એટલા માટે આપણે ત્યાં ધર્મનો અર્થ કેવલ ઉપાસના પદ્ધતિ નથી. ધર્મ શબ્દની બહુ વિશાળ વ્યાખ્યા છે સનાતન ધર્મ પાસે. અને તેથી ધર્મનું અંગ્રેજી કરવું રિલિજિયન એ સાચો શબ્દ નથી ધર્મ માટે. ધર્મ કેવલ એક ઉપાસના પદ્ધતિ નથી. આપણા માટે હિન્દુ ધર્મ, સનાતન વૈદિક હિન્દુ ધર્મ એ જીવન શૈલી છે. ઇટ્સ અ વે ઓફ લાઈફ. एक स्वस्थ जीवन शैली का नाम सनातन वैदिक हिंदू धर्म है. एक ऐसी स्वस्थ जीवन शैली जहां हार्मनी है, एक संवादिता है. व्यक्ति के अपने वैयक्तिक जीवन में संवादिता, वाणी वर्तन અને વિચારમાં સંવાદિતા. એને જ મહાત્મા કહે છે મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ. વાણી વિચાર ને વર્તન જેના એક છે એ મહાત્મા છે. બોલે કાંઈક, કરે કાંઈક, વિચારે કાંઈક એ દુરાત્મા. દુરાત્માનો સંગ ન કરવો, મહાત્માનો સંગ કરવો. તો વાણી વિચાર ને વર્તનમાં હાર્મની, સંવાદિતા એ માણસને સજ્જન બનાવે. આ હાર્મની ધર્મથી આવે. નહીં તો બોલે કાંઈક, કરે કાંઈક, વિચારે એ દુરાત્મા, એ દંભ છે, એ પાખંડ છે. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મના. હાર્મની પારિવારિક જીવનમાં, આપણા સંબંધોમાં હાર્મની, સંવાદિતા. પતિ પત્નીના સંબંધમાં સંવાદિતા, ભાઈ ભાઈના સંબંધમાં સંવાદિતા, પિતા પુત્રના સંબંધમાં સંવાદિતા. આમ દરેક જગ્યાએ સંવાદિતા, હાર્મની. એનું નામ હિન્દુ ધર્મ. સમાજ સાથેના આપણા વ્યવહારમાં સંવાદિતા. ઘણા લોકો સમાજથી ઉલટા જ હાલે. એને ખબર નહીં, એને ઉલટું હાલવામાં જ એનું પોતાનું મહિમા દેખાય. અને ઘણીવાર એવા ઉપદ્રવ્યા હોય ને, એ તરત ધ્યાનમાં આવે. આલ્યો રાવણની કથા દરેક રામની કથામાં કરવી જ પડે છે ને. રાવણ વગર રામકથા થતી જ નથી. રામને યાદ કરીએ એટલે રાવણને યાદ કરવો જ પડે. નડે નડે. વિશ્વામિત્રના યજ્ઞની અંદર પણ આ રાક્ષસોએ વિઘ્ન નાખ્યા. તો હાર્મની, વિરોધ એટલે હાર્મની નહીં એમ નહીં, વિરોધ પણ હાર્મોનિયસ વેમાં હોવો જોઈએ. ક્યારેક તમને કોઈ વસ્તુ ન ગમે, ભાઈ હું આની સાથે સહમત નથી, આ બાબતમાં મારો વિરોધ છે, પણ તમારા હૃદયની અંદર હાર્મની છે, સદભાવ છે વિરોધ કરતી વખતે. બાકી વિરોધ. સનાતન ધર્મ ટક્યો છે. सबसे वैसे पुरातन क्या कहना उसको, ये भी सही शब्द नहीं है, क्योंकि सही शब्द ही है सनातन. क्योंकि ये पुरातन भी नहीं है, ये नूतन भी नहीं है, ये बहती नदी की भांति है, ये सनातन है, इटर्नल. અને તેથી આ ધર્મ હતો, આ ધર્મ ટક્યો છે અને આ ધર્મ ટકશે. એનું કારણ એના મૂલ્યો, એની ઉદારતા, એની સહિષ્ણુતા, કટ્ટરતા નહીં પણ કરુણા.